બુધવારની બપોરે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક ક્રાઇમ કોન્ફરન્સ લઈ રહ્યા હતા। જ્ઞાનેન્દ્રસિંહ મલિક અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની ચિંતા કરી રહ્યા હતા, પોતાના અધિકારીઓને સૂચના આપી રહ્યા હતા। ત્યારે અમદાવાદનું એક પોલીસ સ્ટેશન એવું છે જ્યાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડી રહ્યા હતા, કારણ કે એક માણસ તલવાર લઈ પોલીસને પડકારી રહ્યો હતો। તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે જઈ રહી છે, અમે એવું વારંવાર કહી રહ્યા છીએ, પણ અમદાવાદ પોલીસના સિનિયર અધિકારીઓના કાન ઉપરથી માખી પણ ઉડતી નથી। આ પહેલી ઘટના નથી। ઠેર ઠેર અમદાવાદ પોલીસને લુખ્ખા ગુંડાઓ અને મવાલીઓ પડકારી રહ્યા છે। અનેક વિસ્તારમાં પોલીસને ગુંડાઓ ભગાડી રહ્યા છે। તેવા દ્રશ્યો તમે અમદાવાદના ગોમતીપુર વિસ્તાર હોય, બાપુનગર હોય કે પછી કૃષ્ણનગર વિસ્તારમાં આવી ઘટનાઓ જોઈ છે। અને હવે આવી ઘટના ઘટી છે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં। બુધવારની બપોરે અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક તમામ ડેપ્યુટી પોલીસ કમિશનરો અને જોઈન્ટ પોલીસ કમિશનરોની એક મીટિંગ લઈ રહ્યા હતા। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો રિવ્યૂ કરી રહ્યા હતા। ત્યારે સરદારનગર પોલીસ સ્ટેશનની બહાર એક યુવાન હાથમાં તલવાર લઈ પોલીસને પડકારી રહ્યો હતો અને પોલીસને કહી રહ્યો હતો, હું તમને હપ્તા નહીં આપું। અમે તેના બધા જ શબ્દો તમને બતાડી શકતા નથી, કારણ કે આ શબ્દોમાં ક્યાંક ગાળો પણ આવે છે। પણ દુઃખની વાત એવી છે કે જે યુવાન હાથમાં તલવાર લઈને પોલીસને પડકારી રહ્યો હતો, ગૃહમંત્રીના નામનો ઉલ્લેખ કરી રહ્યો હતો, તેની સાથે લગભગ 10 વર્ષનું એક બાળક પણ ઊભું છે અને તેના હાથમાં પણ ચાકુ છે। આ સ્થિતિ છે અમદાવાદની નગ્ન વાસ્તવિકતા છે। તમે પણ આ જોઈ લો। જો અહીંયા પાક ઉપાડી જાય એટલો હપ્તો લેવા આવશે તો એમ બધા પૂરી ખાણ મારીશ। હા, કોઈને નહીં છોડવું, કોઈને નહીં છોડવું। તમે આ સ્થિતિ જોઈ। આ ઘટના પછી પોલીસ હરકતમાં આવી, કારણ કે પોલીસની આબરૂનું ધોવાણ આ માણસે કરી નાખ્યું। આ મામલે જ્યારે અમે સિનિયર પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે આ માણસની પત્નીએ એક અરજી સરદારનગર પોલીસ સ્ટેશનમાં આપી હતી। તેને કોઈ વ્યાજખોર પરેશાન કરી રહ્યું હતું। બસ એ ઘટનાથી લઈને આ માણસ નારાજ હતો ને એટલે જ હાથમાં તલવાર લઈ તે પોલીસને પડકારી રહ્યો હતો, પોલીસને ભાંડી રહ્યો હતો, પોલીસને હપ્તાખોર કહી રહ્યો હતો। આ જ્યારે આ ઘટના ઘટે છે ત્યારે તે પોતાના બાળકને પણ લઈને આવ્યો હતો, તેના હાથમાં ચાકુ હતું। અહીંયા ચિંતા એ વાતની છે કે પોલીસનો ડર આ શહેરમાંથી જતો રહ્યો છે। એક યુવાન તો ઠીક, એક બાળક પણ હાથમાં ચાકુ લઈને પોલીસ સ્ટેશનની બહાર ઊભું રહે છે। અમદાવાદના સિનિયર પોલીસ અમલદારો પોતાની AC ચેમ્બરમાં બેસી રહે છે। તે લોકો થાણાની વિઝિટ કરતા નથી, કારણ કે થાણા અધિકારીઓ બપોરે આરામ ફરમાવતા હોય છે, લોકોને મળતા નથી, લોકોની ફરિયાદ સાંભળતા નથી, લોકોની ફરિયાદનું વર્કિંગ કરવામાં આવી રહ્યું છે, લોકો ભટકી રહ્યા છે અને ન્યાય મેળવવા માટે લોકોને ગૃહ રાજ્યમંત્રીની ઓફિસ સુધી જવું પડે છે। પણ હવે આ નિંબર થઈ ગયેલી પોલીસના કાન ઉપરથી માખી પણ ઉડતી નથી, કારણ એવું લાગે છે આ પ્રજા તો એ લાગણી છે, કારણ કે પ્રજાએ આ સરકારને મત આપી કોઈ ભૂલ કરી હોય તેવું લાગી રહ્યું છે। તો આ છે અમદાવાદનું દ્રશ્ય। આ માત્ર અમદાવાદનું દ્રશ્ય નથી, ગુજરાતમાં ઠેર ઠેર આવી ઘટનાઓ ઘટી રહી છે અને છતાં આપણે એવું કહીએ છીએ મારું ગુજરાત બિહાર અને યુપી કરતાં ખૂબ સારું છે। જો આવું જ રહ્યું તો બિહાર અને યુપીને પણ આપણે પાછળ પાડી દઈશું, તેમાં મને કોઈ શંકા નથી। તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, અમારી સાથે વાત કરતા રહેજો। મને અને મારા સાથી આસિફ કાદરીને રજા આપો। આવું છું,
નવી ઘટનાઓ સાથે નવા વિષય સાથે નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.